નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જયતુ સંસ્કૃતમ જયતુ ભારતમ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સંસ્કૃત વિષયની અંદર જે આપણો એના વિશે જાણવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે શબ્દ સમજીએ. વિવાહ સંસ્કાર. વિવાહ એટલે લગ્ન. આપણે સૌ જાણીએ છીએ, આપણે બધા સામાજિક માણસો છીએ, એટલે ગૃહસ્થ જીવન સાથે સંકળાયેલા હોવાથી સમાજની દરેક વિધિ વિધાનની આપણને ખબર હોય જ. એટલે વિવાહ એટલે લગ્ન. કોઈ પણ સ્ત્રી કે પુરુષ જ્યારે ગૃહસ્થ આશ્રમની અંદર ગૃહસ્થ જીવન શરૂ કરે છે, એ પહેલાં એ દાંપત્ય જીવન શરૂ કરે એ પહેલાં લગ્ન કરે છે, એટલે કે વિવાહ કરે છે. એ વિવાહના સંસ્કાર, એટલે કે એ લગ્નરૂપી જે સંસ્કાર છે, લગ્નરૂપી જે વિધિ છે, એને કહેવાય વિવાહ સંસ્કાર. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન ભારતીય જે જીવન પદ્ધતિ છે એની અંદર 16 સંસ્કારોની એ પરંપરા પ્રચલિત છે. એવી માન્યતા છે કે પ્રત્યેક માણસ જન્મની સાથે કેટલાક ગુણો લઈને આવે છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, કેટલાક ગુણો એવા હોય છે કે જે જન્મજાત હોય છે. એટલે પ્રત્યેક માણસ જન્મની સાથે કેટલાક ગુણો લઈને આવે છે. એ જન્મજાત ગુણોની જાળવણી થવી જોઈએ. વળી એની સાથે સાથે બીજા જે આવશ્યક અનેક ગુણો એવા છે કે જેનું માણસમાં સ્થાપન પણ થવું જોઈએ. કેટલાક ગુણો અનિવાર્ય હોય છે વિદ્યાર્થી મિત્રો, એ દરેક માણસની અંદર હોવા જ જોઈએ. પછી એ સ્ત્રી હોય કે પુરુષ હોય, એ અમુક ગુણો તો એનામાં હોવા જ જોઈએ. આ માટેની યોજના તરીકે આ 16 સંસ્કારોનું પ્રચલન એ સાર્વજનિક રીતે કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે ગર્ભાધાન સંસ્કારથી માંડીને અંત્યેષ્ટિ સુધીના એ 16 સંસ્કારોનું એ પરંપરા એ પ્રચલિત છે. અત્યારે આ બધા સંસ્કારોમાંથી કેટલાક સાર્વજનિક રહ્યા છે, જ્યારે કેટલાક અમુક પરિવારો સુધી સીમિત થઈ ગયા છે. વિદ્યાર્થી મિત્રો, કેટલાક સંસ્કારો એવા છે, આ 16 સંસ્કારોમાંથી કેટલાક સંસ્કારો એવા છે કે જેની અંદર વ્યક્તિની કેટલીક વાર આર્થિક પરિસ્થિતિ ઉપર પણ નિર્ભર કરતું હોય છે. ઘણીવાર કેટલીક વાર શિક્ષણ એ લોકોએ કેટલા શિક્ષિત છે એના ઉપર પણ નિર્ભર કરતું હોય છે, અને ઘણીવાર એ એમની ધાર્મિકતા અથવા માન્યતા ઉપર પણ એ કેટલાક વિધિ વિધાનો કે સંસ્કારો એ નિર્ભર કરતા હોય છે. એટલા માટે અહીંયા કહ્યું છે કે આ બધા જે સંસ્કારો છે, 16 સંસ્કારોમાંથી કેટલાક સંસ્કારો એવા છે કે એ સાર્વજનિક છે, જ્યારે કેટલાક સંસ્કારો તો અમુક પરિવારો પૂરતા એ સીમિત થઈ ગયા છે. આજે આ જે સાર્વજનિક સંસ્કારોમાં છે માંથી એ સૌથી પ્રથમ ક્રમાંકે આવે છે વિવાહ સંસ્કાર. અને વિવાહ સંસ્કાર અંતર્ગત અનેક વિધિઓ એ કરવાના થતા હોય છે. જે સંસ્કાર શબ્દ છે એ સમ ઉપસર્ગપૂર્વકના ક્રુ ધાતુ ઉપરથી એ સંસ્કાર શબ્દ બન્યો છે. સંસ્કાર તો સમ ઉપસર્ગપૂર્વકના ક્રુ ધાતુ ઉપરથી શબ્દ બન્યો છે સંસ્કાર. સંસ્કાર એટલે શુદ્ધ કરવું. સંસ્કાર એટલે શુદ્ધ કરવું, પરિમાર્જિત કરવું. વૈદિક કલ્પશાસ્ત્ર અને સ્મૃતિ ગ્રંથો મુજબ ગર્ભાધાનથી લઈને અંત્યેષ્ટિ સુધીના આ જે 16 સંસ્કારો છે એમાંથી સૌથી મહત્ત્વનો સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર. આ સંસ્કારની અંદર શરીરથી જુદા જુદા એવા જે બે વ્યક્તિઓ છે, વર અને કન્યા, એ બે આત્માઓનું એકીકરણ, એટલે કે બંને આત્માઓ એક બની જાય છે લગ્ન વખતે. એ એકીકરણ સાધવાની પ્રક્રિયા એ મુખ્ય હોય છે, એટલે કે કેન્દ્રમાં હોય છે. વિદ્યાર્થી મિત્રો, જે વિવાહ સંસ્કાર છે એના વિશે કહેવાય છે કલ્પો વેદ વિહિતાનામ કર્મણામ આન પર્વેણ કલ્પના શાસ્ત્રમ. અર્થાત વેદમાં વર્ણવાયેલો કર્મોની કલ્પનાનું શાસ્ત્ર એટલે કલ્પશાસ્ત્ર. વેદમાં વર્ણવાયેલા કર્મોની કલ્પનાનું શાસ્ત્ર એટલે કલ્પશાસ્ત્ર. તમે કહો છો કે આપણે એ જ્યારે વેદો વિશે ચર્ચા કરતા હતા અને આપણા 12મા ધોરણના સાહિત્ય પરિચયની અંદર, સંસ્કૃત સાહિત્ય પરિચયમાં જે પહેલું ટૉપિક આપણે ગૃહ્ય સૂત્ર એ શીખતા હતા, ત્યારે આપણે વેદ પુરુષની જે કલ્પના છે એની વાત કરેલી કે જેમ મનુષ્યને પોતાના શરીરના અંગો હોય છે, એમ વેદ પુરુષની કલ્પના કરવામાં આવી છે અને એને પણ પોતાના
6 અંગો છે: શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. અને એની અંદર જે કલ્પશાસ્ત્ર છે, શિક્ષા, કલ્પ, એ કલ્પ જે છે એ કલ્પ એ કે છે કે એના હાથ છે, વેદાંગના હાથ છે. અને એ કલ્પસૂત્ર એને 4 વિભાગમાં વહેંચાયેલું છે. એમાં આપણે ગૃહ્ય સૂત્ર, ધર્મસૂત્ર, સૌત્રસૂત્ર અને શુલ્વસૂત્ર એ આપણે એની ચર્ચા કરી ચૂક્યા છીએ. તો એ કલ્પસૂત્ર જે છે એ 4 વિભાગમાં વહેંચાયેલું છે: ગૃહ્ય સૂત્ર, ધર્મસૂત્ર, શ્રૌતસૂત્ર અને શુલ્વસૂત્ર. હવે કહે છે કે આ જે વિવાહ સંસ્કાર છે એ વિવાહ સંસ્કારની અંદર એ જે વિધિઓ થતા હોય છે તે વિધિઓનો આધાર એક કલ્પશાસ્ત્ર છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો બરાબર. જે વિવાહ સંસ્કારમાં જે વિધિઓ થતા હોય છે એનો આધાર શું છે? કલ્પશાસ્ત્ર. વૈદિક સાહિત્યમાં વેદાંગ તરીકે પ્રસિદ્ધ 6 શાસ્ત્રોની અંદર આ જે કલ્પશાસ્ત્ર છે એ કલ્પશાસ્ત્રનો એ સમાવેશ થાય છે. આ કલ્પશાસ્ત્ર જે છે એમાં કહે છે કે ધર્મસૂત્ર, સૌતસૂત્ર, ગૃહ્યસૂત્ર અને શુલ્વસૂત્ર એ જે 4 ભાગો છે એમાંથી મુખ્યત્વે ગૃહ્યસૂત્રોના આધારે વિવાહ વગેરે સંસ્કારોનો વિધિ એ નક્કી થયેલું છે. એ વિધિની અંદર પરિક્રમા, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે જેને લગ્નની અંદર ફેરા ફરવાની એ વિધિ કહીએ છીએ, પરિક્રમા અને સપ્તપદી એ મુખ્ય છે. જેને આપણે ફેરા કહીએ અથવા પ્રદક્ષિણા કહીએ, એ પરિક્રમા અને સપ્તપદી મુખ્ય છે. અહીં યજમાન અને પુરોહિતના કલ્પિત સંવાદમાં આ 2 વિધિ ભાગોની પાછળ રહેલા ઉપદેશનો પરિચય કરાવવાના લક્ષ્યની સાથે સાથે સંસ્કૃત સંવાદ કળાને શીખવવાનું પણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, તમે ઘણા લોકોના લગ્નમાં હાજરી આપી હશે. તમારા પરિવારમાં પણ ઘણા લોકોના લગ્ન ઘર આંગણે થયા હશે. તો તમે આ જે ફેરા ફરવાની જે વિધિ છે ચોરીની અંદર, એ તમે નજરે જોઈ છે અથવા તો એનો જે કહેવાય ને કે એનો આનંદ પણ ઉઠાવ્યો હશે. ઘણીવાર ફેરા ફરતી વખતે ચોરીની અંદરથી ફૂલો લઈ લઈને વર અને વધુ ઉપર અથવા તો એ દંપતી ઉપર એ નાખવા, મજાક કરવી, અથવા તો જે પુરોહિત હોય એમની ઉપર ફૂલોનો વરસાદ લોકો કરતા હોય ને, કે રમૂજ પણ એ વખતે એક થતી હોય છે. તો અહીંયા જે છે એ પ્રદક્ષિણા એટલે કે જે ફેરા ફરવાની જે વિધિ છે એની એ ચર્ચા કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, પ્રદક્ષિણા જે વિધિ છે, આ ફેરા ફરવાની વિધિ, એમાં ક્યારેક વર અને ક્યારેક કન્યા એ નેતૃત્વ લે છે અને આગળ ચાલવાની ભૂમિકા એ અદા કરે છે. કેટલાક ફેરામાં એવું બને છે કે એ વર આગળ ચાલે છે, કેટલાક ફેરામાં કન્યા આગળ ચાલે છે. આ ઉપરથી એવું સૂચન છે કે ઘર એટલે કે પરિવારના કેટલાક કાર્યોમાં વરનું નેતૃત્વ હોવું ઘટે તો કેટલાક કાર્યોમાં એ કન્યાનું નેતૃત્વ હોવું ઘટે. જ્યારે સપ્તપદીના વિધિમાં વર કન્યાએ સાથે સાથે ચાલવાનું હોય છે. સપ્તપદી એટલે 7 પગલાં. એ જે સપ્તપદી છે એની અંદર વર અને કન્યાએ સાથે સાથે ચાલવાનું છે. સપ્તપદી છે એ વૈદિક વિધિ છે, એટલે કે છે કે એમાં વર અને કન્યાએ સાથે સાથે ચાલવાનું છે. પણ જે પ્રદક્ષિણા, જે ફેરા, એની અંદર એ બંને આગળ પાછળ ચાલવાનું હોય છે. તો એ સપ્તપદીની અંદર કેવું હોય છે એના વિશે આપણે જોઈએ તો 7 પગલાંનો સમૂહ. વિવાહ સંસ્કારના અંતિમ તબક્કામાં વર અને કન્યા દ્વારા કરવામાં આવતા એક વિધિને સપ્તપદી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સપ્તપદી નામે ઓળખાતા વિધિમાં કણ કણમાં વ્યાપક પરમપિતા પરમાત્માની, દેવતાઓના પ્રતિનિધિરૂપ અગ્નિની અને સમાજની ઉપસ્થિતિમાં વર અને વધુ સમાન દિશામાં સમાન ગતિ રાખીને 7 પગલાં સાથે ચાલે છે. સપ્તપદીના આ વિધિમાં વર અને કન્યા ગૃહસ્થાશ્રમમાં પણ સમાન દિશા રાખીને, સમાન ગતિ રાખીને લક્ષ્ય પૂર્તિ માટે પ્રયત્નશીલ રહેવાના છે. એ બાબતનો પણ સંકલ્પ એની અંદર કરવામાં આવે છે. તો સપ્તપદીની વાત આપણે એ કરી. જ્યારે જે પ્રદક્ષિણા છે એટલે કે
જે ફેરા ફરવાની આપણે વાત કરીએ છીએ એની અંદર એવું હોય છે વિદ્યાર્થી મિત્રો કે પ્રદક્ષિણા એટલે ફરવું તે કોઈ પણ પદાર્થને પોતાની જમણી બાજુ રાખીને જ્યારે તેની ચારે તરફ ફરવામાં આવે છે તો એ જે પ્રક્રિયા છે અથવા એ જે ક્રિયા છે ફરવાની ક્રિયા એને પ્રદક્ષિણા કહે છે. આપણે એને લગ્નની બાબતમાં અથવા તો લગ્નના સંદર્ભમાં આપણે એને ફેરા ફરવાની એ ક્રિયા કહીએ છીએ. વિવાહ સંસ્કારના વિધિમાં યજ્ઞકુંડની અંદર રહેલા જે દેવતાઓના પ્રતિનિધિ એવા અગ્નિની ચારે બાજુ વર અને વધુ ફરે છે. એટલે કે જે અગ્નિ એ પ્રગટાવવામાં આવ્યો છે એ અગ્નિની ચારે બાજુ વર અને વધુ ફરે છે અને એને આપણે શું કહીએ છીએ? પ્રદક્ષિણા કહીએ છીએ અથવા લગ્નના ફેરા કહીએ છીએ. વૈદિક સંસ્કૃતિની અંદર એ માનવ જીવનના લક્ષ્ય તરીકે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થોની કલ્પના કરવામાં આવી છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વૈદિક સંસ્કૃતિની અંદર આપણું જે માનવ જીવન છે એ માનવ જીવનના લક્ષ્ય તરીકે એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થની સંકલ્પના કરી છે. અને મનુષ્યના જીવનને એ 100 વર્ષનું એ કલ્પીને જે 25-25 વર્ષના 4 ભાગ પાડ્યા છે. એમાં સૌથી પહેલો બ્રહ્મચર્યાશ્રમ, બીજો ગૃહસ્થાશ્રમ, ત્રીજો વાનપ્રસ્થાશ્રમ અને ચોથો સંન્યાસાશ્રમ. એ રીતે પણ એ સંકલ્પના કરવામાં આવી છે. અહીં જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થની સંકલ્પના કરી છે એ 4 પુરુષાર્થની પ્રાપ્તિરૂપ કર્મમાં પ્રવૃત્તિ કરવાના પ્રતીક રૂપે એ પ્રદક્ષિણા કરવામાં આવે છે. અહીંયા આપણા આ પાઠની અંદર યજમાન અને પુરોહિત એ બંને વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે. યજમાન જે છે એને કુતૂહલ થાય છે અથવા તો આશ્ચર્ય થાય છે અથવા તો એને જાણવું છે કે જે આ પ્રદક્ષિણા જે છે, આ ફેરા જે છે એ શું છે અથવા તો એની સંકલ્પના શું છે, કેમ ફેરા ફરવામાં આવે છે, એની પાછળનો હેતુ શું છે, એમ એને પ્રશ્નાર્થ થાય છે અથવા તો એને મૂંઝવણ છે અથવા તો જાણવું છે એને. તો એના જવાબમાં એ પુરોહિત જે છે એ પુરોહિત એની જે સંકલ્પના છે અથવા તો પ્રદક્ષિણા શબ્દનો જે અર્થ છે, એનું જે પ્રદક્ષિણા ફરવાનો જે હેતુ છે એ પેલા યજમાનની આગળ એની સ્પષ્ટતા કરે છે. અને એ બંને વચ્ચેનો જે સંવાદ છે એ વિવાહ સંસ્કાર નામના પાઠ તરીકે એ આપણી સમક્ષ વિદ્યાર્થી મિત્રો એ મૂકવામાં આવ્યો છે. એ વિવાહ સંસ્કાર કર્યા પછી વ્યક્તિ એ ગૃહસ્થાશ્રમની અંદર વાસ્તવિક રીતે પ્રવેશ કરે છે. અને એ આપણે સૌ જાણીએ છીએ કે આજે વૈદિક સંસ્કૃતિની અંદર જે માનવ જીવનને 4 આશ્રમોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું એની અંદર જે બીજા નંબરનો આશ્રમ છે બ્રહ્મચર્યાશ્રમ પછીનો જે ગૃહસ્થાશ્રમ છે એ સૌથી વધારે શ્રેષ્ઠ મનાય છે. તેને સૌથી વધારે શ્રેષ્ઠ માનવામાં આવે છે. કેમ કે આ આશ્રમના આધારે જ અન્ય આશ્રમમાં રહેલા ઓનું પાલન અને પોષણ થાય છે. આ ગૃહસ્થાશ્રમને માટે ધન્યતાનો ભાવ પ્રગટ કરતાં કહ્યું છે કે ધન્યો ગૃહસ્થાશ્રમ. ઘણીવાર વ્યક્તિ એમ કહે છે કે મને કોઈ મોહ નથી, માયા નથી, એટલે મારે તો સંન્યાસ લઈ લેવો છે, આમ કરવું છે, બધા કર્મો નિર્મુક્ત ભાવે કરવા છે, એ બધી વાતો. પણ એવું કહેવાય છે કે ગૃહસ્થ ધર્મ પાળતા પાળતા તમે જો ધાર્મિક કામ કરો, પુણ્ય કામ કરો અથવા તો પરોપકાર અને એવા કેટલાય ઉન્નત જે કાર્યો છે આધ્યાત્મિક અથવા તો જે પોતાની આત્મીય ઉન્નતિના કાર્યો છે તમે કરી શકો છો. એના માટે તમારે ઘર છોડવાની કે વનમાં કે આશ્રમમાં જઈને રહેવાની જરૂર હોતી નથી. એટલે કે છે ધન્યો ગૃહસ્થ આશ્રમ, અર્થાત ગૃહસ્થ આશ્રમમાં રહીને પોતાના કર્તવ્યોનો નિર્વાહ કરનાર સૌ કોઈ ધન્ય છે એમ એ કહેવામાં આવ્યું છે. તો ગૃહસ્થ ધર્મનો પરિચય આપતા એવા વિવાહ સંસ્કાર અથવા તો જેને કહેવાય દાંપત્ય જીવનમાં પ્રવેશતા પહેલાં જે ફેરા ફરવાની ક્રિયા છે, લગ્નની જે વિધિ છે, એના સંકલ્પનાનો જે આ પાઠ છે વિવાહ સંસ્કાર, એ ખૂબ સરસ રીતે ઘણીવાર એમાંથી એ પરીક્ષાને લક્ષ્યમાં રાખીને ઘણું બધું પૂછાતું હોય છે વિદ્યાર્થી મિત્રો. એ સંસ્કૃતના વૈકલ્પિક પ્રશ્નો પણ પૂછાતા હોય છે. સંસ્કૃતમાં જવાબ આપો એવા ટૂંકા પ્રશ્નો, માતૃભાષામાં ઉત્તર આપો, વિવરણાત્મક નોંધ, સમીક્ષાત્મક નોંધ, સસંદર્ભ નોંધ
પણ એમાંથી પૂછાતી હોય છે ને ક્યારેક ક્યારેક પેરેગ્રાફ પણ એમાંથી પૂછાતો હોય છે. તો તમારે એ આવતા અભ્યાસમાં આપણે એનો અભ્યાસ કરીશું, એટલે તમારે વાંચવાનો, જેથી કરીને એ તમને વધારે ખબર પડે. નમસ્કાર.